અંકિત બી ચા બનાવે છે પછી તમને ચાનું ટેસ્ટિંગ કરાવીએ બરોબર જો આપણે એક બે રીલ્સ બનાવી દઈએ તમે જો લોકેશન એક સારું આવે છે એ આપણે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ જોઈ ગાઈસ પેટ્રોલ પુરાવી દીધું અને હવા પુરાવીએ તમે જો કાંઈ હવાને બાઇકમાં ઓછી તો હવા તો રિક્ષાને પુરાની પણ કાંઈ ટાઈમ હતો નહીં રિક્ષા શ્રીરામ જય સ્વાગત છે એક મારા બ્લોગ કેમ છું બધા મજામાં હવાના ગાઈસ કમ્પ્લીટ વોચ અને ગાઈસ 50 થતી હતી અને ગાઈસ તમે જો એક દીતવા લાગતી હતી અને ગાઈસ આપણે તો હવામાં ઉઠી ગયા અને ગાઈસ બ્લોગ અપલોડ કરતા હતા ગાઈસ 5 વાગ્યાના અને ગાઈસ તારે 1 કલાકથી બ્લોગ અપલોડ થતા હતા તમે જો ગાઈસ તો ગાઈસ દીતવા લાગતી હતી પાણી ગાઈસ ગરમ થતું હતું નાહવા માટે અને તમે જો થોડું અજવાળું થાય છે નેલ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ સમજો નહીં હતો દીતવા લગાતી હતી અને ગાઈસ આપણે જઈએ અત્યારે કરું ગીજી પાણી થાય તો અંડી ગાઈસ નહીં પછી જો મમ્મી હોઈ રહી દાદી હોઈ રહી તો ગાઈસ તો હોઈ જો ગાઈસ તમે થોડી વાર મળીએ બરોબર ફેમિલી આપણે સવારમાં જઈએ છે આપણી હોટલે નહીં રેડી થઈ ગયા હતા અને નાસ્તો બી કરી દીધો હતો અને પછી આપણે નીકળી પડ્યા આપણે હોટલે અને એકદમ મસ્ત ઠંડો પવન આવે ગાઈસ એકદમ મસ્ત ઠંડો મજાની સવારમાં ગુડ મોર્નિંગ દેજી આપણી હોટલ તમે સુરત દાદા જો નેકર્યા નથી સુરત દાદા તો અંદર જ છે સુરત દાદા કે થોડી વાર રહીને આવું કોઈ આજે થોડી વાર રહીને આવજો તો ભાઈ આપણે પાણીનો જગ લઈ લઈએ એ આવી જા ભાઈ જે આપણા પાણી કા જગ તો ગાઈ વોમિક ને કોહી એટલે વામિક નો કોહે તો કણ મી કોણ છે ગુજરાતી બોલાય મજા ના આવે હિન્દીમાં બધું બાવા હિન્દી થાપી મજા ના આવે તો ભાઈ ચાલો મીકી દે તો ભાઈ જો અમારા અંકિતભાઈ ચા બનાવવા અંકિતભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી આવજો જોશ બ્રો તો ભાઈ અમારા અંકિતભાઈ અમે ઇલાયચી ચા અને કઈ ચા બનાવતા તમે જો ગરમા ગરમ અંકિતભાઈ ગેસ ધીમો કરજો ચા ઉભરાવાની સંભાવના તો કઈ આપણે જઈએ છીએ હજુ પાણીનો બાટલો લેવા માટે પાણીનો બાટલો લાવ્યા છીએ તો કઈ જે બી લઈ લઈએ અને સવારમાં એકદમ મસ્ત વ્યૂ આવે તમે જોવા ખાલી આહા લાગે શિયાળો ચાલુ થઈ જાય ધીમે ધીમે એવું લાગે છે થોડી ઠંડી આવવાની નહીં ભાઈ હા કે હવામાં ઠંડી વાગ નહીં વાળી મોટા શિયાળો હે તે મજા આવે ને કે તાપણી બાપણી કરીને અંકિત ભાઈ તમારે તાપણી તો કહી જ નહીં બા બનાવો રગડા જેવી ચા બનાવો મોટા કાઢવાનું છે પેટી કાઢ નાખશે पानी का बाटला मिलेंगे इसमें और इसमें मिलेंगे दूध बफेलो જેટલા બાટલા લાવ્યો લઈએ મોટા બે બાટલા લાવ્યો મોટા પાણી નાખે કઈ તમે જો પાણીનો બાટલો આપણે અંદર મેળ દઈએ અને બાકી દઈએ આપણે બરોબર શક્તિમાં રહ્યા છે ચાનો જગ આપણો એટલે હું બે બાટલા લાવ્યો મોટો એવું લાગ્યું મને અમારા અંકિતભાઈ ચા એકદમ મસ્તી સવારમાં રગા જેવી કાઢા અરે રે મજા આવી દેવો અને કઈ જશે 20 ગાઈસ ગોઠવી નાખીએ પછી કચરો વાળી નાખીએ તો ચાલો ફેમિલી આપણે થોડું કોમકાજ પતાવી નાખ્યા પછી તમને મળીએ ગાયો ને અંકિતભાઈ ચા બનાવે છે પછી તમને ચાનું ટેસ્ટિંગ કરાવીએ બરોબર જુઓ ગાઈ જુઓ અને પપ્પા અમારા અંકિતભાઈ અને પપ્પા તો કાંઈ ચા પીને ગયા ને ગાઈસ મારા ચા પીવાનો બાકી હતો તે ગાઈસ મેં ચા લઈ લીધો તમે જો ગાઈસ હું તો ગાઈસ ચા પીતો હતો અને ગાઈસ તમે જોવા દીધું થોડુંક વાતાવરણ થોડું ઠંડુ લાગે છે આજે ગાઈસ થોડું વાતાવરણ ઠંડુ થઈ ગયું ગાઈસ થોડું ચા એકદમ મસ્તી બને તો મજા આવી પીવાની તો અમે ચા ફિનિશ કરી લઈએ પછી ગાઈસ આપણે બ્લોગ નાખવાનું છે અને કઈ જે બ્લોગ છે લાગે નાખીએ 8 વાગે નાખીએ ચાલો નહીં 8 વાગે તમે કમેન્ટ કરજો કયા ટાઈમે જોવો કમેન્ટ કરજો ને સાહેબ આપીને પેલા મળીએ ગાઈસ આપણે તો જઈએ છીએ હવે ઘરે ગાઈ જમવા માટે તમે જો ગાઈસ મમ્મી પપ્પાને આવી ગયા ગાઈસ હોટલે આપણે જઈએ છીએ હવે દહીં પાવ દહીં લેવાની પપ્પા પેલા આંટી પર બાકી હતા ને તું વરાય એટલે એમાં થઈ ગયો શેરલમાં મારે બાકી હતા ને કાલ
તો લેડો ગાઈસ હવે જઈએ આપણે ઘરે જમવા. મમ્મી પપ્પાને તો આવી ગયો હોટલે એટલે ગાઈસ આપણે નવડા હવે આવીએ ગાઈસ થોડીક વાર રહીને કલાક અડધો કલાક રહીને તો ગાઈસ આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં નૂટન કરીએ પછી એ નૂટન હા હોશિયાર મારીએ. તો લેડો ગાઈસ હવે તમને ઘરે જઈને મળીએ બરોબર. આજે બનાવે ગાઈસ ચોળાનું શાક બનાવ્યું તમે જો ગાઈસ છે આજે ગાઈસ બનાવ્યા ગાઈસ ચોળાનું શાક બનાવ્યું તમે જો ગાઈસ ચોળાનું શાક અને ગાઈસ રોટલી ગાઈસ આપણે તો જમી લીધું જમીન પછી ગાઈસ બ્લોગ બનાવ્યો. એટલે હું યાદ એટલે હું બ્લોગ ખાધ્યો બ્લોગ બનાવું ના રે રોટલા બનતા હતા ફોન ચાચી મૂકી ગયો હું તો કાઢું બોલ્યો પછી જમી લો પછી બનાવો. હવે તમારા અંકિતભાઈ જમવા આવી ગયા અને અંકિતભાઈ ફોનમાં ચાર્જિંગ બહુ છે ખાઈ લેડો. છાસ બાસ મોકલાવું લેતા આવું હું છાસ દહીં લેતા આવું લઈ આવું દહીં હા દહીં તો લઈને આવ્યો મૂડ લઈને આવ્યો બંકર વાળું મૂડ લઈને આવ્યો દહીં 12 વર્ષે બાવો બોલ્યો તારા મૂડ લઈને આવ્યો મૂડ લઈને વાંચું ઉગડારો લાવ્યો બતાવો હા તો કાંઈ તમે કે જો નહીં હાલ તો કાંઈ જો અહીંયા જ છો નથી રહો અંગે ના આવી ભાઈ તને તો કેદરીકમાં રહેવાનું છે. લેડો ગાઈ આપણે જીયા આપણી હોટલ બાપુસા તો કઈ ચાલો આપણે ઘેર જઈએ. મારે કોમ નહીં લેવું હા હું અંકિતભાઈ આવી ગયા હતા હોટલે નોકરીથી. આજ ગાય રજા નહીં અંકિતભાઈ તમારે રજા નહીં કા મોદી સાહેબ આ એટલે મને રજા ના મળે એવું તો ફાઇનલ આપણે જઈએ છીએ બાઇકમાં પેટ્રોલ પર જો ઠેલો લેવાનું ભૂલી જવા ભાઈ બોલ. તો ગાઈઝ ઠેલો લઈ લઈએ પછી આપણે બાઇકમાં પેટ્રોલ પુરાવવાનું છે. ઠેલો કે ભાઈ ઠેલો ગાઈઝ કામનો છે બચારો. તો ગાઈઝ ચાલો આપણું બાઇક ઉપર અને ફટાફટ પેટ્રોલ પૂરી જાય છે. અમારે કીધે નોકરી જવાનું છે એટલા માટે જોડો ગાઈ જાવ ભાઈ જઈએ આપણે પેટ્રોલ પૂરી જાય બરોબર. આપણે જઈએ છીએ આપણે બાઇકમાં પેટ્રોલ પૂરવા માટે અને બહુ બ્લોગ બનાવવો નથી કેમ કે બાઇકમાં આપણે બ્લોગ બનાવતા નહીં. અમારા અંકિતભાઈ જાણતો કીધું તાને હું બનાવતો નહીં બાઇક પર બ્લોગ. આ તો ગાઈ ચલો પેટ્રોલ પૂરાય મેં તમને મળીએ ગાઈ. પેટ્રોલ પુરાઈ દીધું અને ગાઈ હવા પુરાઈએ તમે જો કાંઈ હવા નહીં બાઇકમાં ઓછી હોય તો ગાઈ હવા તો રિક્ષાને પુરાની પણ કાંઈ ટાઈમ હતો નહીં રિક્ષા ડટ્ટી કોઈ કાઢ નાખી બોલો બોલતું છે નહીં ચાલુ બંધ વડે પેલા ચાલુ નહીં હવે ચાલુ તો નહીં શીખર બંધ હક ચાલુ કર હવાથી તો કઈ હવે હેડી જો શું થાય ચાલુ બંધ શીખર તો હવા મારી જાય જતી રહે બંધ છે લાગે મશીન આવવાનું તો મોડું થઈ ગયું છે પણ કાંઈ થોડું મોડા ભેગું મોડું તો કાંઈ આપણે 1-2 રીલ્સ બનાવી દઈએ તમે જો લોકેશન એક સારું આવે છે એ આપણે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ જોયો 10 રીલ્સમાં મૂકું છું જઈને જોઈ આવજો. આપણે ઇન્સ્ટાગ્રામનું નામ છે ઠાકોર સંદીપ 611 તો કાંઈ તમે ના જો હું નીચે લિંક પિક કરી દે જઈને જોઈ આવજો ગાઈ. અને હું વિડીયો હારા બનાવું પહેલાં બંગાઈ નાખે કાંઈ પાછા ચાલુ કર્યા છે ગાઈ 2 મહિના ચાલુ કરું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચાલુ કરી દઉં અને આમાં બી વિડીયો ચાલુ કરી દો તમે જો ગાઈ ચલો વિડીયો બનાવી દે પછી મળીએ ગાઈસ. તમે જો ગાઈસ મમ્મી અને ગાઈસ પપ્પા તો આવી ગયા ગાઈસ મૂકો નહીં આવ્યું 6 વાગ્યા લોકો કનાવત એવું છે મમ્મી જો દવા લઈને આવી મમ્મી દવા લઈને આવી દવા તમું ઠંડી થતી હતી ઠંડી તો ગાઈસ મમ્મી તો કઈ દવા લઈને આવી ગાઈસ મોસમ એવું એટલે કાંઈ તમે તો કાંઈ દોણા નાખતા જો કાંઈ ચકલા તો એમાં અંકિત તો કાંઈ ચકલાના દોણા નાખતા હતા અને મમ્મીને કાંઈ બી હાલ આવે છે આપણી ધનનું લઈને તમે જો હોટલે આવ ગાઈસ અને જેમ અંકિત દોણા નાખતા હતા તો હા ચકલો એકન ખાસો આવી ગઈ ચકલો એટલા માટે પિક્ચર ચકલો ખા માટે દોણા નાખવા પડે શું અંકિત હું હતું ચકલો દોણા કહેવા તને આ તો તારું કેવું ગાઈસ
જો ગાઈસ મમ્મી વાસણ ઘસતી હતી તો ગાઈસ મમ્મી વાસણ ઘસતી હતી તો ગાઈસ મમ્મી વાસણ ઘસે છે અને ગાઈસ આપણે હવે જઈએ છે ઘરે. અમારા અંકિતભાઈ દૂધના પૈસા લઈ લે પછી ગાઈસ આપણે આપણા બાઇક ઉપર જઈએ આપણા ઘરે ગાઈસ. ગાઈસ આપણી ધરનો ગાઈસ બપોર પૂરી થવાની પછી બાઇક આવી એટલે બાઇક લઈને લાવવાનું બે ગાઈસ ગમે ચલાવો ગાઈસ. મને મોસ્ટ ઓફ આપણી ધરનું જ હાજર હોય છે ગાઈસ. નોન સ્ટોપ ધરનું જ ચાલતી હોય આપણે ગમે તો બહાર જવું તો ગાઈસ ધરનું. આ કાળો ઘોડો તો મારે બહુ બહાર નહીં નીકળતો. મારા અંકિતભાઈ જ લઈને જોઈશે અને એકદાર ગાઈસ મારે લાવું છે કાળો ઘોડો. કાળો ઘોડો એટલે બાઇક નહીં 4 વ્હીલ્સ વાળો કાળો ઘોડો સમજી જાવ તમે. મારે કહેવાની જરૂર પડતી જ નહીં ગાઈઝ. લાવશું ગાઈઝ આપણે બી કુકદા લાવશું 4 ટાયર વાળો કાળો ઘોડો એટલે તમે સમજી જજો. પછી કહેવાનું તો આવતું જ નહીં એ વાત નથી. તો ગાઈઝ આ અમારા ડ્રીમ બાઇક જ જો પલ્સર એકદમ મસ્તી. અંકિતભાઈ હેડી અંકિત ધીમો પગલો પાડા. અંકિત ડિસ્કસ કરી પપ્પા એમને જોઈ તમે જો અંકિતભાઈ પપ્પા કોઈ ડિસ્કસ કરી કોઈક 8 વાગે ને ખબર નહીં હું બોલે કઈ આપણને ખબર પડતી નહીં. અહીં સંભળાતું નહીં યાર કોણ. તો ભાઈ ચલો તમને ઘરે જઈને જ મળીએ બરોબર. તમે ગાઈ જાઓ ઘરે જઈને જ મળીએ બરોબર. આપણે ઘરે જઈને મળીએ ગાઈ. એટલે ગાઈ તમે જો ગાઈ આપણે આવી ગયા છે ઘરે અને ગાઈ જો કાકડી મોંમાં લાવ્યા હતા. બોરિયાઈ લાવ્યા હતા અંકિત બોરિયાઈ લાવ્યા હતા કાકડી. તો કહી દો ભાઈ ભાભી શાક બનાવવાનું શાક બનાવે છે ભાભી ડુંગળી દૂધી હા મને જમો. આપણે તો આવી ગયા આપણા ઘરે એટલે માઈ ભાઈ તમે નેહા તો શાંતિ બે આવી હતી. ચમ બે આવી હતી ગરબા ગા નવરાત્રી આવી તો ભાઈ એટલે કઈ તમે જો કઈ આપણે તો આવતા કઈ બે હતી મેં કેવું કર ઉડ્યું વૈથલ બાપી ઉડ્યું. વૈથલ બાપી શાક બનાવી દે ગાઈસ ઉડ્યું. ખાખડી આવી ગાઈસ અમારા કાચબા ઓલી ખાખડી ગાઈસ ખાખડી. તો ગાઈસ ઘરે આવી ગયા ચલો ફોન ચાર્જિંગ મૂકી કે બસ થોડી વાર તમને મળી જાય.